નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા મહુવા રોડ પાસેનું છે। અવારનવાર આ વિસ્તારના વેપારીઓ દ્વારા આ ગટરના ગંધાતા પાણીના પ્રશ્ને અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનું વહીવટી તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર ફરિયાદ છતાં તંત્ર કેમ ઊંઘે છે તેવો સવાલ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે। નાવલીના મહિમાના ગાન વચ્ચે જાહેર રોડ પર વહેતી આ ગટરની ગંદકીએ શહેરની શાનમાં કાળો ડાઘો લગાડેલ છે। લાખોના ખર્ચ પછી પણ પરિણામ શૂન્ય। શું તંત્ર પાસે કોઈ ઇન્જિનિયર નથી કે પછી જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં જ રસ છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે। સાવરકુંડલાને શરમજનક સ્થિતિમાં મૂકતું નગરપાલિકા તંત્રની આ હરકતથી હર કોઈ હવે શરમ અનુભવી રહ્યા છે, પરંતુ નિર્ભર નગરપાલિકાનું તંત્ર લોકોના અને વેપારીઓના આ મૂળભૂત પ્રશ્ન હવે કેટલી ઝડપથી આનો નિકાલ લાવે છે તે તો આવનારો સમય કહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે સાવરકુંડલા નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના કટકી રાજનું આ ઉત્તમ ઉદાહરણ છે કે અવારનવાર રજૂઆત અને અવારનવાર આ ગટર વ્યવસ્થાનું કામ કરવા છતાં ગટરનો નાનો એવો પ્રશ્ન પણ નગરપાલિકાનું વહીવટીતંત્ર ઉકેલી શકેલ નથી। તે ખરેખર દયનીય બાબત કહી શકાય। તો ત્યારે શું વેપારીઓએ આ નાના મૂળભૂત પ્રશ્ન અંગે પણ હવે જન આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। અને આ સમગ્ર બાબતે જાગૃત નાગરિકો દ્વારા આવા વિડીયો માત્ર વાયરલ કરતા રહેવાના છે તેવો સવાલ પણ સાવરકુંડલાના જાગૃત લોકો કરી રહ્યા છે। પરંતુ જો આ પ્રશ્નનો હવે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સાવરકુંડલા નગરપાલિકાની નવી બોડી બેસે તે પહેલાં જ આંદોલનના શ્રી ગણેશ થશે, તે પણ એક સનાતન સત્ય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।